નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. તો સુરતની ખાનગી હોસ્પિટલે માનવતાને કલંક લગાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પગ કપાયેલા દર્દીની સારવાર કરવાનો જે ડોક્ટરે ઇનકાર કરી દેતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવતા ઘટનાનો પર્દાફાશ થયો છે. સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે દર્દીની સારવાર કરવાની ના પાડી દીધી હતી. આપ જે ઘટના જોઈ રહ્યા છો તે ઘટના છે સુરતની. તો સુરતમાં જે એક ખાનગી હોસ્પિટલમાં જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે અને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે તબીબો માનવતાને કલંક લગાડે તેવા દ્રશ્યો સામે આવ્યા. રૂપિયાના ભૂખ્યા ડોક્ટરની જે કરતૂત છે તે પણ સામે આવી રહી છે. તબીબોમાં માનવતા મરી પરવારી છે તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતની સ્મીમેર હોસ્પિટલનો આ બનાવ છે. જે રીતે કહી શકાય કે પગ કપાયેલા દર્દીની સારવાર ન કરી શક્યા તબીબો. જે તબીબો છે તેમનો જે વિડીયો છે તે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટના બહાર આવી છે તેવું પણ બહાર આવ્યું છે. સુરતની આ ઘટના છે. તબીબોમાં માનવતા મરી પરવારી છે તેવા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા. પગ કપાયેલા દર્દીના સારવાર કરવાનો ડોક્ટર દ્વારા ઇનકાર કરવામાં આવ્યો અને તપાસ બાદ દર્દીની સારવારનો ઇનકાર પણ કરવામાં આવ્યો. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ. પ્રજ્ઞેશ, જણાવશો શું વિગત છે? જી બિલકુલ, આજે સમગ્ર ઘટના છે તે ઓક્ટોબર માસની ઘટના છે અને તે જે સમયે સામે આવી હતી ત્યારે સ્મીમેર હોસ્પિટલ દ્વારા એમાં તપાસ સમિતિ નીમી અને સામાન્ય તપાસ અને નોટિસ બાદ સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે 90 દિવસ બાદ એક આરટીઆઈ દ્વારા એ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ને એ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે ફરી એક વખત આ ચર્ચાનો વિષય બન્યો છે. સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં સામે આવી છે અને આ સંદર્ભે જયારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ વંદના દેસાઈ સાથે આપણે હમણાં જ વાત કરી ત્યારે તેમણે તેવું જણાવ્યું હતું, તેમણે કબૂલ્યું બી હતું કે આ ઘટના 90 દિવસ પહેલાની છે અને ત્યારે તેમને તપાસ સમિતિ નીમી હતી. પરંતુ એ પૂછવામાં આવ્યું કે તમે હજી સુધી કેમ કોઈ પગલાં લીધા નથી અને આગળ કયા રીતના પગલાં લેવામાં આવશે. ત્યારે વંદના દેસાઈ એક જ વાત કહી હતી કે આ સમગ્ર ઘટનામાં તપાસ ચાલુ છે અને તપાસમાં રિપોર્ટ હજી સુધી સબમિટ થયો નથી. તપાસનો રિપોર્ટ આવશે ત્યારબાદ જે પણ જવાબદાર છે ઓર્થોપેડિક વિભાગના જવાબદાર જે કોઈ પણ કર્મચારી છે, ત્યારબાદ સર્જરી વિભાગના તેમજ એમએલસી વિભાગના કોઈ પણ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાઈ રહ્યું છે અને જેમાં એક જે તબીબ જે ખેંચી રહ્યો છે વ્હીલચેરને તે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે એક રેસિડન્ટ ડોક્ટર છે અને જ્યારે અન્ય એક યુવતી છે તે પણ ઓર્થોપેડિક વિભાગની છે. જેથી આ સમગ્ર મામલે તમામ વસ્તુ સામે દેખાઈ રહી હોવા છતાં પણ સ્મીમેર હોસ્પિટલ દ્વારા કેમ કોઈ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યા તે એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. શું આ ડોક્ટરોને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તે પણ એક મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે અને શું ગવર્મેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલમાં દર્દીઓ સાથે સતત આવો વ્યવહાર થશે તો આવનારા દિવસોમાં સ્મીમેર હોસ્પિટલમાં જે પહેલેથી જ અમુક વિવાદોમાં ઘેરાયેલી છે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થશે. જી ભૂમિ. બિલકુલ પ્રજ્ઞેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.